મિત્રો, મને આજે પણ બરાબર યાદ છે જ્યારે હું એક છોકરાને તેના ઘરે ટ્યુશન લેવા જતી હતી. તે સમય ખૂબ જ અલગ હતો અને સારો હતો. એક દિવસની વાત છે જ્યારે હું રોજની જેમ તેના ઘરે તેનું ટ્યુશન આપવા માટે ગઈ ત્યારે મોસમ થોડુંક વિચિત્ર લાગતું હતું કે થોડી વારમાં વરસાદ આવશે અને ઠંડી ઠંડી હવા પણ આવી રહી હતી. અને થોડી વાર પછી અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. વરસાદ એટલો ભયંકર પડી રહ્યો હતો કે બહાર નીકળવું મુશ્કેલ હતું. મિત્રો, મને ચિંતા થવા લાગી કે હવે ઘરે કેમ જઈશ. ત્યાં અચાનક તેના ઘરે ફોન લગાવ્યો. તે મારા પપ્પાનો ફોન હતો. મારા પપ્પાએ કહ્યું કે આજે કોમલને તારા ઘરે રોકી લેજે. તેને કહ્યું કે હા અંકલ. મારા પપ્પાને ખબર હતી કે આજે તેના ઘરે પણ કોઈ નથી. મારા પપ્પાએ તેને વાત પણ જણાવી અને તેને મને પોતાના ઘરે રોકી લીધી. મને થોડુંક અજીબ લાગી રહ્યું હતું કારણ કે હું પહેલી વખત તેના ઘરે રોકાઈ રહી હતી. થોડી વાર પછી તેને બંને માટે ગરમા ગરમ ચા બનાવી અને મને કહ્યું, મેડમ તમે આરામથી બેસો, આપણે બંને વરસાદ બંધ થાય તે રાહ જોઈશું. પણ વરસાદ રોકાય એવું મને લાગતું ન હતું. હવે રાત થવા લાગી હતી ત્યારે તેને કહ્યું, ચાલો કંઈક સારું જમવાનું બનાવીએ. અમે બંને કિચનમાં જઈ નૂડલ્સ બનાવ્યા અને બંને સાથે ખાતા ઘણી બધી વાતો કરી અને મને લાગ્યું કે હવે અમારી દોસ્તી જામી રહી છે. અમે બંને નાનપણની મિત્રો હતા અને અમે તે નાનપણની વાતો કરી રહ્યા હતા. થોડી વાર પછી તેણે કહ્યું, ચાલ કંઈક રમત રમીએ. તેણે લૂડો રમવા માટે ફોન બહાર કાઢ્યો અને અમે બંને રમવા લાગ્યા. રમતા રમતા અમારે બંનેની મશ્કરી પણ શરૂ હતી અને વારવાર અવનવી જગ્યાએ ટચ કરીને તંગ કરી રહ્યો હતો અને મને ખીજાવવાનો કોઈ મોકો છોડતો ન હતો. આખું ઘર અમારા હસવાથી ગુંજી રહ્યું હતું. અડધી રાત થઈ ગઈ હતી અને હું થાકી ગઈ હતી. માટે એક ચાદર લાવ્યો અને તકીઓ આપીને મને કહ્યું કે તમે આરામ કરો, હું બીજા રૂમમાં સૂઈ જાઉં છું. પરંતુ મને નીંદર નહોતી આવી રહી. મેં તેને બોલાવ્યો, મને નીંદર નથી આવતી, ચાલ આપણે બંને બેસીને વાતો કરીએ. તે મારી બાજુમાં આવીને બેસી ગયો. અમે બંને વાતો કરવા લાગ્યા. અચાનક મને કહ્યું, મેડમ તમને ખબર છે નાનપણમાં હું તમને પસંદ કરતો હતો. અમારા બંનેની વાત ચાલી રહી હતી ત્યાં અચાનક લાઇટ જતી રહી. આખા ઘરમાં અંધારું થઈ ગયું હતું અને વરસાદનો અવાજ સાથે વીજળીના ગડબડાટ ખૂબ જ આવી રહ્યા હતો. રોહને મીણબત્તી લગાવી થોડું અજવાળું કર્યું. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તેણે કહ્યું, મેડમ ડરવાની જરૂર નથી, હું તમારી સાથે છું. હું તેની વાત સાંભળીને ધીમે ધીમે વરસાદ ઓછો થવા લાગ્યો અને મને પૂછ્યું, મેડમ તમારું સપનું શું છે? મેં કહ્યું, મારા માતા પિતાનું નામ એક દિવસ રોશન કરીશ એવું મારું સપનું છે અને હું પોતાને સાબિત કરીશ. ત્યાં તે બોલ્યો, મને ભરોસો છો કે તું તારું સપનું જરૂર પૂરું કરીશ? મેં તેને પૂછ્યું, તારું સપનું શું છે? તેણે હસતા હસતા કહ્યું, મારું સપનું છે કે હંમેશા મારા નજીકના લોકોને ખુશ કરું અને ખાસ કરીને તમને. હું ખુશ થઈ ગઈ. હવે મારા દિલની ધડકન તેજ થઈ ગઈ હતી. પછી અમને એવું લાગ્યું કે હવે સૂઈ જવું જોઈએ. હું મારા રૂમમાં જતી રહી અને તે પોતાના રૂમમાં જતો રહ્યો. મને આખી રાત નીંદર ન આવી. હું બસ તેને આ વિશે વિચારતી રહી. સવારે જ્યારે હું ઉઠી ત્યારે તે ચા બનાવી રહ્યો હતો અને તેને કહ્યું, હવે વાતાવરણ સારું થઈ ગયું છે, તમે ઘરે જઈ શકો છો. મેં તેને કહ્યું, હા પણ મને આ રાત હંમેશા યાદ રહેશે. જ્યારે હું ઘરે આવી ત્યારે હું પણ તે રાતના વિચારો કરતી રહી. મારા દિલમાંથી અને મારા વિચારમાંથી જવાનું નામ નહોતા લેતા. આ એક વિચિત્ર અનુભવ હતો. શું આ દોસ્તી હતી કે પછી તેનાથી પણ આગળ? હું સ્વીકારવાથી ડરી રહી હતી. થોડા દિવસ પછી સુધી મેં તેની સાથે સંપર્ક ન કર્યો. અમે બંને ટ્યુશનના બહાને મળતા હતા પણ સામાન્ય વાત થતી હતી. હું તેની સાથે નજર નથી મેળવી શકતી. એક દિવસ તેને મને પૂછ્યું, મેડમ શું થયું? તમે મારી સાથે વાત કેમ નથી કરતા? મેં તેની સામે જોયું અને કહ્યું કે બધું બરાબર છે, પરંતુ મારો અવાજ ગભરાયેલો હતો. તે મારી નજીક આવ્યો અને બોલ્યો, મને ખબર છે કંઈક વાત તો છે, તમે મને કહેવા નથી માંગતા. હું થોડી વાર માટે ચૂપ રહી. પછી હિંમત ભેગી કરીને કહ્યું, જ્યારે હું તારા માટે ઘરે રોકાઈ હતી ત્યારે મને ખૂબ જ સારું લાગ્યું હતું, પણ હવે હું સમજી નથી શકતી કે આ દોસ્તી છે કે પછી તેનાથી વધારે. મેં ઘણો વિચાર કર્યો. એટલું કહેતા તે મારી સામે જોયું. તેની આંખમાં એક અજીબ પ્રકારની ખુશી હતી અને તે મુસ્કરાતા બોલ્યો, મેડમ હું પણ ઘણા સમયથી આ વિચારી રહ્યો છું, પરંતુ મને કહેવામાં મોકો જ નથી મળતો. તમે મારા માટે એક દોસ્ત નથી પણ તેનાથી પણ વધારે છો. તેની વાત સાંભળીને હું થોડી
વાર માટે હેરાન થઈ ગઈ. મને સમજા નહોતું આવતું કે તે શું કહેવા માંગે છે, પરંતુ મારા દિલની અંદર એક ઠંડક હતી. મને લાગ્યું કે મારા મનનો બોજ બધો ઉતરી ગયો છે. મેં તેને ધીરેથી કહ્યું, તો આપણે હવે શું કરવું? તેણે હસતા હસતા કહ્યું, મેડમ, આપણે તરત જ તે જ કરીશું જે આપણને સારું લાગે. કોઈ ઉતાવળ નથી. આપણે એકબીજાને સાથે નિભાવીશું. તેની વાત સાંભળીને મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તે દિવસે અમારા સંબંધની દિશા બદલાઈ ગઈ. હવે ટ્યુશન ફક્ત ભણવાનું બહાનું હતું અને બંને અમારા સંબંધને સમય આપ્યો. એક દિવસ એકબીજાને બરાબર સમજ્યા. તે રાત અમારા જીવનની સૌથી ખૂબસૂરત રાત હતી. અમારા બંનેની દોસ્તી એક નવા સંબંધ ઉપર જઈને ઊભી હતી. ટ્યુશન તો ફક્ત હવે એક બહાનું હતું, પરંતુ તેની પાછળની કહાની બીજી જ હતી. હું રોજ તેની રાહ જોતી. એક દિવસ તેણે કહ્યું, મેડમ, શું તમે વિચાર્યું છે કે આપણે બંને આ જ રીતે રહીશું તો જિંદગી કેટલી ખૂબસૂરત રહેશે? હું તેની વાતો સાંભળીને હસવા લાગી અને કહ્યું, જિંદગી અત્યારે ખૂબસૂરત થઈ ગઈ છે જ્યારે હું તારી સાથે હશે, મારી સાથે હશે. અમારી વાતો હવે ઘણા બધા સપનાને જન્મ આપી રહ્યા હતા. ધીરે ધીરે અમારી વચ્ચેની વાતો અમારા પરિવારમાં પણ ખબર પડી ગઈ. મારા મમ્મી પપ્પા પહેલેથી જ તેમને પસંદ કરતા હતા અને તેના પરિવારે પણ મને પોતાની દીકરીની જેમ સાચવતા હતા. એક દિવસ તેમને મને બગીચાની અંદર બોલાવીને કહ્યું, મેડમ, હું તમને કંઈ કહેવા માંગુ છું. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, તારો સાથ મારી જિંદગી માટે જરૂરી છે. શું તું મારી જિંદગીની અંદર આવવા માટે તૈયાર છો? તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા. મેં તેને ધીમેથી કહ્યું, મારા માટે એ માણસ પણ મારો વિશ્વાસ છે, મારો સહારો છે અને હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું. અને બંને પોતાના ઘરે જતા વાત જણાવી અને પરિવાર પણ અમારા સંબંધને સ્વીકારી લીધો. અને થોડા સમય પછી અમારા બંનેની સગાઈ થઈ ગઈ. એક દિવસ હું તેની સાથે ઊભી રહી હતી ત્યારે મને વરસાદની વાત ફરી યાદ આવી અને અમે બંને નક્કી કર્યું કે લગ્ન પહેલાં આપણે પોતપોતાના ભણતર ઉપર ધ્યાન આપીશું, જેથી કરીને આગળ જતાં કોઈ તકલીફ ન પડે. થોડા સમય પછી તેની એક મોટી કંપનીમાં નોકરી લાગી અને હું પણ સ્કૂલની અંદર ટીચરની નોકરી કરવા લાગી અને અમારા લગ્ન થઈ ગયા અને અમે ખૂબ જ ખુશ છીએ. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. આવજો મિત્રો.